નમસ્કાર મિત્રો, ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી એકવાર ઘરોમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે। મિત્રો, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બેલડાંગા શહેર અને આસપાસના વિસ્તારોમાં કોમી હિંસા ફેલાતા ભારેલી અગ્નિ જેવી સ્થિતિ વણસી છે। અહીં બે સમુદાયના લોકો સામસામે આવી જતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મળતા અહેવાલો પ્રમાણે ટોળાએ 30થી વધુ ઘરો ઉપર હુમલો કરીને તોડફોડ કરી હતી, તો અનેક ઘરોને આગચંપી પણ દેવાઈ હતી। હાલ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। આ ઉપરાંત આખા જિલ્લામાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું। મિત્રો, સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે ઘટનામાં બંને તરફથી લગભગ 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાને ધ્યાનમાં રાખીને અહીં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો, જ્યારે વહીવટીતંત્રે આખા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી। ટોળા દ્વારા 30થી વધુ ઘરોમાં તોડફોડ કરવાની સાથે આગ પણ ચાંપી દેવાઈ છે। સૌથી વધુ બેલગાંડા શહેરના વોર્ડ નંબર 10માં પરિસ્થિતિ વણસી છે, જ્યારે પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો પણ તહેનાત કરી દેવાયો છે। મિત્રો, પોલીસે જણાવ્યું કે બેલડાંગા શહેરમાં સમુદાય ક્લબો દ્વારા કાર્તિક પૂજાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બે સમુદાયો વચ્ચે બોલાચાલી થયા બાદ અથડામણ શરૂ થઈ હતી। સમુદાયે આક્ષેપ કર્યો હતો કે પૂજા દરમિયાન સળગાવાતા ડિસ્પ્લે બોર્ડ ઉપર આપત્તિજનક શબ્દો લખવામાં આવ્યા હતા, જેને કારણે આસપાસના વિસ્તારોમાં બબાલ શરૂ થઈ ગઈ હતી। સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક મહિલા સહિત બેલડાંગાના 4 રહેવાસીઓને બહરામપુર મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હિંસાને રોકવાનો પ્રયાસ કરનાર રેપિડ એક્શન ફોર્સનો એક જવાન ઘાયલ થયો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ એવા દિલીપ ઘોષે બેલડાંગાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમને મંજૂરી આપવામાં ન આવી હતી। હાલ આ વિસ્તારોમાં સ્થિતિ કાબૂમાં હોવાથી કોઈપણ પ્રકારના કર્ફ્યુ લાદવામાં આવ્યો નથી। હવે મિત્રો, આગળ વાત કરીએ તો બાંગ્લાદેશના કાર્યકારી વડાપ્રધાન અને નોબેલ પુરસ્કાર વિજેતા એવા મોહમ્મદ યુનુસે રવિવાર એટલે કે 17 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે તેમની સરકાર ભારત પાસેથી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે। ઓગસ્ટમાં ભારે વિરોધ બાદ શેખ હસીના ભારત આવ્યા હતા। તેમના કાર્યકાળના 100મા દિવસે તેમના સંબોધનમાં યુનુસે કહ્યું કે તેમની સરકાર હસીના સહિત વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલા મૃત્યુ માટે જવાબદાર તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે અમે પૂર્વ વડાપ્રધાન એવા શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરીશું। તેમણે ઇન્ટરનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCના મુખ્ય વકીલ એવા કરીમ ખાન સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું પણ કહ્યું હતું। યુનુસ પ્રશાસને શેખ હસીના અને તેના સહયોગીઓ વિરુદ્ધ સ્થાનિક ફોજદારી કેસોની સાથે ICC પાસે મદદની વિનંતી કરી છે। આ તપાસમાં હસીનાના શાસન દરમિયાન થયેલા તમામ માનવ અધિકાર ભંગ, ખાસ કરીને બળજબરીથી ગુમ કરાયેલા લોકોના કેસ સામેલ છે। બાંગ્લાદેશે પણ ઇન્ટરપોલને વિનંતી કરી છે કે હસીના અને તેના સહયોગીની ધરપકડ કરવા માટે રેડ નોટિસ જારી કરવામાં આવે। યુનુસે વધુમાં જણાવ્યું કે તેમની સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય નવી ચૂંટણીઓ કરાવવાનો છે, જેથી ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી શકાય। જોકે તેમણે ચૂંટણી માટે કોઈ સમય મર્યાદા આપી નથી। યુનુસે વધુમાં જણાવ્યું કે પહેલાં તેમની સરકાર ચૂંટણી પ્રણાલી સહિત ઘણા ક્ષેત્રોમાં સુધારા લાગુ કરશે। સુધારા પછી ચૂંટણીની સમય મર્યાદામાં જાહેર કરવામાં આવશે। યુનુસે લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર વધતા કટ્ટરપંથી ઇસ્લામિક પ્રભાવને કારણે હુમલાના અહેવાલોને અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યા। તેમણે કહ્યું કે તેમની સરકાર લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને કોઈપણ પ્રકારની ધાર્મિક અસંતુલન સહન કરવામાં નહીં આવે।